ઉપાડવાની તમારામાં તાકાત નહીં અને આવડું મોટું કુલર ચોથી લાયા તમે ચોથી લાયા એકલા હાથ મારી આયા એકલા હાથ મારી આયા એમ લે તારો ભાઈ આવડું મોટું કુલર ઉપાડી તો ના લાય કે સોરીન તો એટલે ટાયર આવ્યું ને ખબર છે મને હા એટલે આ ટાયર થી હું ધક્કો મારીને આવું તો પછી મને કોઈ જોવે નહીં હા લાય છે હું જોતો પેલા રંગાની એ મંડપમાં મજૂરી બરોબર 4 નાઈટો કરાઈ અને 8 દાડા ભર્યા તે મજૂરી મારો છો હાલતો નતો 10 દાડાથી ધક્કા ખવારતો તો કંટાળી કુલર જ ઉપાડી લીધું બરાબર એટલે અત્યારે ઊંઘવાનું છે ઓએ એટલે આ કુલરના વાયરે નહીં ઊંઘું અત્યારે જા આપણે મમાના મંદિરે તમે ખાલી હરી ચાલુ થાય અને એકણ ઊંઘો તરત ઊંઘાઈ જાય ઠંડા એમ એટલે એના કરતી મજા આવી જાય યાર મમાન મંદિરે જો અને છે ને તળાવમાં પડીને નાહો કિનારે ખાલી અને ખર્ચવાનું આયોજન ફાઇનલ આર્યું આયોજન કરવું હોય તો નાવા આવું એ જવાબદારી મારી બધી જવાબદારી મારી પછી એમ ના કહેતા કે મળતું નહીં એમ ટાટા એમ થઈ જાઓ અને ફૂલે થઈ જાઓ મિલ જાઓ તો મારું કાકો તો આથી અત્યારે આ બધું પૂછ્યું તને બરોબર નો તાપ પડે છે એટલે બધું છે ને ઠંડુ થઈ જવું છે અને પેક મારવો છે કાલે એમ ગલ્લે જોતો નહીં એટલે પેપરમાં સમાચાર જોયા હતા એમાં ચોખ્ખું લખ્યું તું કે 2 દાડામાં છે ને 45 ડિગ્રી ઉપર ગરમી થવાની છે એટલે જે છે ને 50 વર્ષથી ઉંમરના છે ને એને તો બહાર જવાનું જ નહીં ને કે ટપકી જાય 45 તો હાલ પડે છે મૂર્ખા એવું 50 શું છે ઓએ એટલે આપણે જોખમ છે ગરમીનું આપણે જોખમ છે એટલે તાણ હું તમને કહું છું કે છે ને પીવાનું જોર રાખવું પડશે અને નાવાનું જોર રાખવું પડશે એટલે ઠંડા રહેવાનું પીવાની તો શરીર માટે થોડી ઠંડક રહે એમ. હા હું એમ કહું છું તાણી ત્યાં થઈ જાઓ ફટાફટ પછી એટલી બધી તાકાત આવી જાય છે ને ગમે હું ખાલી લગી બોલે ને લગી તો એક ભમાવું તમને કહું તાકાતની વાત કરે છે હું પી જાઉં ને તો કોઈના બાપની તાકાત નહીં કે મને બોલી કે ઝઘડાના મૂડમાં ફરતો હોય છે 24 કલાક એટલે બાપુજી બધી વાત તમે વિચારી અને બધી વાત તમારી સાચી પણ એક ના વિચાર્યું તમે કે આખા ગામમાંથી કોની તાકાત છે આપણે ગામમાં બોલી મારે ખાલી મરી જવું છે ને કોઈની તાકાત નહીં કોઈની તાકાત નહીં લ્યા આપણે હેડે સાથે ચેકને થાપાવા ને તો એ ઊંકારો ના કરે ઊંકારો તમને કહું હાલ હાથમાં એટલી ખણ આવે છે ને દુઃખ કદાચ છે ને ગમે એવું હોય ને અને ગામમાં પડે ને તો એને હું બતાવી દઉં કે આ ફૂમતાઈ આ પંખો કોણ છે આમ હાથમાં ખાઈ આવે ને તો ઝઘડાનું ના હોય પૈસા આપવાના હોય વગર મજૂરી તો આપણો પાલ એ વાતે આજે પણ તો જળવાના હોય તો આપણે આ જેવી જગ્યા અરે આ રસ્તા વતન હું મારા બાને લઈને હેડતો તમને કહું તું તારા બાને લઈને તને તારા બા લઈને હેડતા એમ કહેવાય મને મારો બા આ રસ્તે લઈને અને હેડતા એટલે ઘણો જૂનો રસ્તો છે ઘણી ખરી જગ્યાએ રોડ થઈ ગયા પણ વતન નહીં થયા એટલે હોય એમ હોય તારા બા એવું કહેતા હતા તો વાઘા વૈકણ તારા નગરી હતી એમ કેવું છે એમ હા એટલે એને સપનું આવ્યું તું માલ બતાવ્યો તો પણ લેવા જતા ને કશું નથી નીકળ્યું ગરમ ફૂટેલા હતા યાર હા એવું ના હોય નસીબ ના હોય તો એ તો કહું કે ગરમ એને ફૂટેલા હતા ખરેખર હરીફે એક વાત કહું રસ્તો જબરદસ્ત છે હા અને જોઈમાં તળાવે છે હવે જમીન ચી છે તમારો હમે આરી જમીન આખો 30 વીઘાનો નંબર છે અને બોર હંગાત એ હરીભાઈ ખરેખર વાત કહું આ તો ઓનાનો ટુકડો કહેવાય લે તો તારી તેમાં તમે ઉતાવળ કરતા હતા અને એમાં ફાયદો ચિયો ખબર છે આ તળાવનો હા આપણે બોરના પાણીની જરૂર નહીં પડે ખાલી મશીન લાઈન મેલ દે હા ને તો આખું વરો આમ જબરદસ્ત કમાઈ જાય છે ચાલે હવે ટાઈમ બગાડ્યા વગર પેલા જોવનજીને બોલાવો ફટાફટ બોલે બેઠક કરે એટલે જમીન તો જાય નહીં તમે બેઠક માં કોઈ ના બોલતા હો એટલે નહીં બોલું ભાઈ હું કહ્યું તમે રાખડા થઈ બોલી જાઓ પછી મારી વાત તમે વાપરી ગયો આ જમીન મને અજાણી મળે તો અજાણી ઉધેર મળે તો ઉધેર અને હાવ છે મળે આ શું કર્યું ને કાલ મુદા કાકા ભૂલ થઈ ગઈ અને આ શું ભૂલ થઈ ગઈ આ શું છે
કાકા પેલો બાઈક વાળો હોમે હતો કાકા ગાડી પાછી લે સીધી કર અલ્યા પાછી લે આગળ જો જવાની કાર બુડા આગળ જો જવાની બસ ગાડી બંધ કરો હરીભાઈ બંધ કરો આ હું કરી કાકા ભૂલ થઈ ગઈ કાકા બાન્યા કર કાકા બાન્યા કર કાકા મારો વખ નહીં કાકા બાઈક વાળો હોમે આવ્યો તો મારો વખત છે હે? આ શું કર્યું છે એલા આખું બમ્પર તોડી નાખ્યું દસમાં જ કાકા ભૂલ થઈ ગઈ કાકા એટલે અમે કાકા નહીં તારી ઉંમરના જ છો ઓય વડીલ ગાડી ના આવડતી હોય તો ઘેરથી શું કરવા લઈને નીકળો છો લ્યા એટલે પેલો બાઈક વાળો હોમેથી આવ્યો ને એટલે અરે પણ દંડમાં આટલી બધી ગાડી ફાસ રખાય જ ના હવે હેડ ઉપર લાગે ગાડી તો ધીમે જ હતી સ્પીડ પર હતી કાકા કાકા ભૂલ થઈ ગઈ કાકા રમણ ભમણ કરી નાખ્યું બધું તોડી નાખ્યું હોય જવા તો ભૂલ કાકા તું ને કહે ગાડી ની મરાવ ને કહે કાકા લે કર કાકા ઇકો ચલાઈ ઘર ચલાવું કાકા ઘેર છોકરા કાકા ભૂલ થઈ ગઈ મારી બસ જતું કરો માર બીજો કોઈ ધંધો નહીં ગાડી ઉપર જ ઘરે હાડો મારું તમે ગાડી લઈ જાઓ તો હું છે એટલે કાકા ભૂલ થઈ ગઈ બસ ને કર જાય ને કર ફટાફટ ને કરવાનું કીધું એ એટલે તો જાય હા ગાડી ઠોચી તે ઓય એક ગાડી તંદરા મળશે કાયદેસર ખર્ચવાલ આમાં ફટાવા છે ગાડી હા ખર્ચો કોણ છે તારા ભાઈ છે આપણો મારી વાત ઉંમર લાયક છે જવા દે એટલે આપણે ઉંમર નહીં એટલે ગાડી પર નભે છે યાર મારી વાત આપણે ગાડી છે ગાડી પર ધંધો થાય છે કાયદેસર પૈસા આલવા પડશે ઓનો બધો ખર્ચો આલવો પડશે ઓય નકા જવાની દેવ હા અરે પણ આવન ના દેતા કરે લ્યા કાકા ગરીબ દેખાય છે પૈસા કાઢ તું પૈસા કાઢ એને નુકસાન થયું છે જો આ અરે હો છું લે કાયદેસર પૈસા કાઢ કહું તું પૈસા નહીં હા કાકા એટલે પૈસા ના હોય તો ગાડી લઈને શું કરવાની એકડો તો હા ફેરો મારવા જતો તો હા ફેરો હા બગીનો તો કાયદેસર બાપુજી થોડી ગાડી અડી ગાડી અડાડી છે બાઈક વાળો હોમેથી આવતો હતો ને તે ધડફાઈ ગયો તો હું 50 થી 60,000 નું નુકસાન કર્યું છે ગાડી મોવાય નહીં તું પૈસા કાઢ ફટાફટ હવે શાંતિ રાખો નુકસાન તો તમારે થયું છે પણ ગાડી તમારી વળંકમાં એ વડેલ એટલા અમારા ઓક નહીં ઓકા ભાઈના પૂછો તમે હા મેં જો કીધા તમારા વક કાંઈ નહીં. તમારા વક નહીં પણ હવે એની ભૂલ થઈ ગઈ છે એને ના કીધું કે બાઈક વાળો આવ્યો હા એટલે ભૂલ છો થઈ ગઈ તમે તાર અમારા પૈસા આલ્યો તમને જતા કર્યા હાડો વડીલ માર જોડે હવે પૈસા એ હોય તો હાલે કે અરે ગમે તે દાગીનો વેચી નાલો આ ગાડી લઈને નહીં પડતા આ વખતે ગરીબ માણસ છે નકા મારી વાત હમણાં કાયદેસર ગાડી લઈ જાય પૈસા આલી જાજો તમારી ગાડી લઈ જાજો વડીલ ગાડી તમે લઈ જાઓ તો ખરેખર વાયના છોકરાની હાય લાગશે તમને એ અમારો પ્રશ્ન નહીં આ વખતે ગરીબ છે આ ગાડી એને પોતાની નહીં વડીલ એટલે જતું કરો એમ પટી ગયું મારી ભૂલ થઈ ગઈ મને ખબર મને દયા નહીં આવતી હો મને કોઈના પર દયા નહીં આવતી કાયદેસર કહું અરે વડીલ દયા કરવી પડે પેલા આદમીને. શાંતિ રાખો હું સમજાવું યાર પરિસ્થિતિ ભાઈની વીક છે આ વખતે એલા વિકો તો અમાર હું લેવા દેવા લે હા મરી જા ચોક દઈ તાણી ભૂપતજી ગરીબ માણસ છે ગાડી પર નફે છે એ હરીભાઈ જીવના મારતા જીવના મારતા તારી વાત આપણો આપણે પૈસા કાલ કમાઈ લે કાલ કમાઈ લે સમજો પણ કોઈની હાય ના લેવાય અલ્યા હરીભાઈ તમે આ વડીલ ધણી- સાંભળો મારી વાત વડીલ માફીથી બીજું મોટું કોઈ ના હોય હા. ભાઈએ કીધું કે મારી ભૂલ થઈ ગઈ પટી ગયું પણ હોમાં તો તમને બોલ્યા નહીં પટાઈ દે રફા દફા કરી ગાડી તો નાખો. આપણે વીમા મમ્મી કરી દે બીજું શું? અલ્યા હરીભાઈ જતા ના કહેવાય લેવા એને હા મારે ક્યાંથી જવા જઈએ મારું નહીં બોલો તમે હરીભાઈ તમે સમજતા નહીં લ્યા ખર્ચો આના જોડે પડાવવો પડશે કાયદેસર હવે ગરીબ જોડે ખર્ચો ચોથી હોય અરે ગરીબો ચોક જઈને કોમ પડે સાંભળો મારી વાત કાયા થાવ નહીં ઘર તમે જુઓ ને ખરેખર તો તમે ઉપરથી પૈસા આલીને તો આ પરિસ્થિતિ છે ભાઈની એટલા અમારા બંગલા નહીં બોધેલા છે એટલે અમારા ગામનો છે ને એટલે પરિસ્થિતિ અમે જોવાના છે અને આ ભાઈના છે ને ગ્રહો હાવખે ખરાબ છે જે ના ધારી હોય ને હીરું થાય છે લ્યો હારું તો તમે જતા કરવો છે 50% રૂપિયા લાગે પૈસા વાળા હોત ને તમે હોમેથી ખર્ચો લવરાવો એક મિનિટ હું સમજાવું અરે ભાઈ સમજવાનું ના હોય લ્યા હવે સમજવું પડશે ભૂપતજી તો મને ઘણી સળા છે મારે ઘણું બધું બોલવું છે ઘણું બધું દેવું છે પણ હું જેમ ઉભો થઈ રહ્યો છું ગાડી મારી છે નુકસાન મને થયું છે હું જેમ નહીં બોલતો તોય આ જમીન કના ગામની છે વાયના ગામની એ વાત સાચી છે સમજ્યા તમે ઈ હાચું હા હાલ આપણે શાંતિ નહીં રાખો તો આ જમીન આપણા હાથમાંથી જાય આ બધા આડા પડશે એ વાત સાચી છે જો આર્યું નુકસાન આપણે સહન કરી લે તો આર્યું નુકસાન નહીં થાય હા મોટો ફાયદો થાય એમ સમજી ગયા સાચું હા હારું હવે હરીભાઈ ના કહેવાથી જતો કરું છું એમ ભૂલ થઈ ગયો આમ ગરીબ માણસને જતો કરાવે અરે વડીલ એ તો અમે સમજો છે લ્યા અમે ગરીબીના દાડા કાઢેલા છે વાતડી કેટલી રાજી બાપડે, થાય હું એ પહેલા હાવ ગરીબ જ હતો લ્યા. મારા જોડે કોઈ નતું પણ આ હરીભાઈના પ્રતાપે બધું છે 4 ભેહો છે ઘર છે બધું હારાવાના છે એમ તાણે અમાર ભાઈ હરીભાઈ રહ્યા ને ગામમાં એક નંબર મોણસ ગમે એનું ગરીબનું ઘર હોય ને તો હરીભાઈ પહેલા ઉભા હોય જાય આ તમને 25 રૂપિયા ટેકો કરશે યાર ભાઈ
તાણી સુખી છે ને થવરાય કોક ગરીબની આપણે વાટેલી ઠારા તો સુખી ડબલ થવરાય અને મન મોટું જોવે હા ભગવાન રાજી રહે આ તો થોડી સમજણ રાખવી ભાઈ, પડે આવી. મારી ભૂલ થઈ ના ના વડીલ ભૂલ તો મારી થઈ ગઈ હા. પગ મારા છે બધા તાર. સમજી ગયા મજા આવી ગઈ હા, હા, ભાઈ. હા તાર પછી આ હું સમજ્યા ફેર થતું હતું એટલે હા. બોલાઈ ગયું એમ બેહો બેહો તો પેલા કંડિયો હા અરે ભાઈ જો તમે ત્યાં વધો નહીં હવે કમ્પ્લેટ ને એકદમ કમ્પ્લીટ જાતું કરવા મજા સારું ગરીબ છે સારું હો હા, કેવું ના પડે ઈ તો ભાઈ હા આપણે કીધું વાર બહુ દીધો હતો અરે કોઈ વાર બોધો નહીં એમ જેમ ગાડી ગેરેજમાં પકડી દે હવે એવું એમ કોઈ તો હવે તમે એક કામ કરજો હા પેલા સોવનજીને ફોન કરજો ફટાફટ આવી તો આપણે કોમ પટી જાય કરું હું ફોન એ ભાઈ વીમો છે ગાડી ને ના વડીલ વીમો તો નહીં ગાડીનો અરે તમે ડ્રાઈવર છો ને તમને એટલી ખબર નહીં પડતી કે વીમા વગરની ગાડી ઘરની બહાર લઈને નીકળે જ ના બધા મોરસી કરખા ના હોય અમાર જેવા દયાળુ બધા ના હોય લ્યા કોક દાડો માથાનો મળશે ને ઈ દાડો પથારી ફરી જાય સાચી વાત વડીલ હવે શાંતિ શાંતિ ઘેર જતા રહો હાડો હો એ હરીભાઈ હા. તમે પેલા ફોન કરો ફટાફટ આવી યાર કરું શું જાય કોઈ કેટલે હાલો અલા તમે આવો છો તમે નીકળી જા પછી હા તો ફટાફટ આવો યાર આવી છે બહારનો ટુકડો નતો કોઈ હા બહારનો ટુકડો ચાલ છે કોઈ બોતું નહીં આવું વાગઈ ઉમતાઈ એટલે મારી ગાડી થોડી અડી ગઈ ત્યાં ગાડી તારી ગાડી અડી ગઈ હવે તારે તો નુકસાન વધારે છે ભાઈ આ ગાડી ઓલી ઉભા ઊભી હતી બરોબર અને હું વળગમાંથી આવતો હતો એટલે હું હમેથી બાઇક વાળો આવ્યો એટલે મારી ગાડી ફજી ગઈ એ સીધી અડી ગઈ કોણ હવે શું કર્યું પણ ખર્ચા પાણીનું માણસો હારા હે ખર્ચો નહીં લીધો મને મેં કીધું ભાઈ મારી ભૂલ થઈ ગઈ માફી માંગી લીધી બધું પટાઈ નાખ્યું મને અબે તેરે નામ કા કુત્તા પાડું ખેગાર માફી જો માંગવાની આવે છે બધું તોડી નાખ્યું તને નહીં દેખાતું એટલે માફી માંગીને આપણા ગામની આબરૂ જાય તને ખબર નહીં પડતી યાર બધું પટી ગયું છે ખર્ચો ઘણો કર્યો છે હા બહુ નુકસાન કર્યું છે મેં 60,000 નુકસાન હશે ગાડીનું 60 લાખ રૂપિયા હોય અમે તને ખર્ચો હલાવશે તું બોલ્યા ને માફી માંગવાની અલા ના પણ હોય ખર્ચો મારા માફી હાલ એના જોડે માંગવા ઉમતાઈ તું જા ને તારે અમારા ગામનો પૈસા જો બરાબર અને અમે એના ગામના જ છે અમાર ગામના હે હા અમે ભાઈ જેવા જ છો બધા ભાઈ એવા જ છે તમારે જે જોઈએ ભલે અમારા ભાઈની ગાડીનો ખર્ચો જો આપણે વાત પતી જાય અરે ઉમતાઈ શું છે આવું છે ઈવનના વોક નહીં વોક બધા મારા છે બરોબર એટલે માર ઈવન જોડેથી ખર્ચો ના લેવાય ખર્ચો હાલવાન થાય તો મારે હાલવો પડે એમ. પટી ગયું વાગે મારી વાત મારી વાત અરે ભાવ હોય કે તમે ગમે તે હોય અમે તો બે જણા અમારું નામ જ છે અરે વાઘુબા આમ ફૂમતો ભા હા પૂરી મારી વાત એટલે સાંભળો. બાબુબા આજુબાજુના 10 ગામમાં નામ પડે ને અમારા બે જણાનું હા. એટલે વાર્તા પૂરી હશે હશે પણ હું શું કહું છું વડીલ ખબર છે કે જો આ મેટર આખી પટી ગઈ પટી ગયા. અને આખી મેટર પટ્યા છે તમે બે જણા આયા છો એટલે હવે કોઈ મેળ આવશે નહીં જે થવાનું હતું એ થઈ ગયું અમે જતું કર્યું છે હવે ખોટું શું ધૂળ જતું કરી મારી વાત આ ભાઈએ માફી માંગી એટલે મી બધું જતું કર્યું પૂરું કરી નાખ્યું. મારી વાત સાંભળ તું. એક મિનિટ તું બોલતો નહીં વચ્ચે. ઉમતાઈ પણ બધું પટી ગયું છે લે આ ખર્ચો આલ્યા વગર કોઈ પટે હવે હા એટલે અમારે ખર્ચો જોતો નહીં ખર્ચાની ઈવને ના પાડી છે પાલે તને ખર્ચો ભાઈ મારી વાત તોડી નાખો તારી ગાડી તોડી નાખો ને તને તોડી નાખો એક મિનિટ કઈ પેલું મને જાજો. તારે નહીં તોડવી ગાડી અમે તો અમે હાલવો છે કે નહીં હાલવો હા કે ના હાલવો છે કે નહીં હાલવો? તો અમારે લેવાનો છે ખર્ચો અમારે હાલવાનો નહીં મરી જાય મને આવો પ્રેમથી વાત કરો છો તો તમારું નહીં તમારું નહીં
કેમ લડ્યા તમે? એટલે અમે કોઈ નહીં કર્યું. અંદાજ? પૂછો વાન. હવે પૂછી લ્યો. શું થયું? તમે કમ્પ્લેટ સમાધાન કરી ગયા ને કોઈને પાછળ જઈને હળગાવ્યું છે બરાબર નું. પણ તમે તો સમજણા હતા કે આ તો હવે મૂર્ખા પી ગયેલા છે. આ જો મારા ખર્ચો માંગતા હતા મારી ગાડીનો વાઈન જોડે. અલ્યા પણ બકતા હોય બકવા દેવાના હતા પણ વાયન તો તમારે સમજ દેવા હતા. અરે આથી પડે મારો ઘેર. અલ્યા બેઠેલા છે. અરે હોટી પી ગયા ઘેર. મારી વાત સાંભળો. ગરીબને જપ્તો કર્યો. હવે તમારા ગામના દારૂડિયા મળ્યા. એટલે આને જપ્તા કરવાના એમ? કોઈની માર ખાવાની અમારે. મારી વાત સાંભળો. દારૂડિયાને મારીને કરવાનું હવે મારે કોઈ હવે નથી. દારૂ પી રહ્યો એનો. કાયદેસર કેસ કર્યો. હવે કેસ થાય. હવે ખર્ચો લેવો છે 100 રૂપિયા લેવામાં. તમારું આ ચોકડ ડેસી લેસીને આયા લે. નાનાથી પાડી લે. નાનાથી પાડી દે માર. ગોમો વધનું થાય ખેગાર. એ મરી જાહી લે મરી જા. ચાલ વાજો ઠેકાજી. આ ખર્ચો આલો હેડો. હવે તો ખાલી. અલા અમે જીવ બળે એટલે આવું કરવાનું. આખી જિંદગી જેલમાં કાઢ્યા હવે. વાપડો જેલમાં નહીં કાઢવી. હવે આ તો દારૂડિયા છે લે. હે દારૂડિયામાંથી ભલા આટલું આટલું બધું તપી જવાનું. અમાર ગોમ પચ્ચરે હેડ પછી તારી વાત. એના મોઢે ગણાય નહીં વડીલ બે ગણાય તમે હારું લાગે ના હારું લાગે દારૂડિયા છે. હવે માથામાં લેજો. પેલામાં બુદ્ધિ નહીં હું સમજાવું એ હેડો લે. અરે આ બેડજો. તમે સમજણા છો. તમારા ગામમાં એક બે દારૂડિયા હશી. કોહડો. એટલે રોજ મારો તમે પેલા અલ્યા આમાંની રીઘણી સાડા છે કોહડો. અમારે લઈને શું મારવા? એટલે વડીલ અજાણ્યા મોણા ડાયરેક્ટ તમારા ઉપર હાથ ઉપાડે ને એટલે રીતો ગમે વાંધો હા એરી લાખ રૂપિયાની તમારી વાત સાચી પણ આ ભેદેલા છે એ તો તમે ખબર વાત હાજી પણ અમે નતા બોલતા કોઈ પૂછી જવું હોય. બાપુજી હોય નો વોક લગી રહે અમે તો મગજમાં નતા લેતા પણ હાથ ઉપાડ્યો હોય ને. મને ખબર છે આ સમજણ આથી હોય નો વોક ના હોય મને ખબર છે પણ આ પેલા દારૂડિયા છે એટલે કેટલે ઉપરાવ્યું છે ને તમે એનું ઉપરાવ ના આપ છોડી કેમ બાવજી બોલી પછી ગમે એવા કાઢ નળે. આ મારા ગામના પળ ધોકડિયા છે બીજું કશું નહીં. હવે ભૂપેજી ઓપલો મારી વાત આજ મીટિંગ નો મેળ નહીં આવે આપણે પછી આવશે તો સોનજી નીકળ બોલી લે. શેની મીટિંગ રાખવાની હતી તમારે? વડેલ આ જે જમીન છે ને 3 વીઘા ઓવે. રંગાજ એ જમીન જોવો ઉધેર મળે તો ઉધેર પૈસેથી મળે તો પૈસેથી જે રીતની આ જમીન મળે એ રીતની અમારે રાખવાની છે. કશો વાંધો નહીં કોઈ ચિંતા કરશો નહીં હારી તમે તાર રંગે સંગે રાખી દો. હારી છે. હવે મારો આડું પડી જાય. કેવું નહીં દારૂડિયાને તો હવ મારે દારૂડિયાને હવ મારે ક્યાં કરજે આગળ રહેજો હું દારૂ ઉતારવું આયાનો ઝાપોટે રાખું છું. આ એન્ડ થઈ છે લ્યો જો હવે શું કરવાનું મારા આ દોરવાનું. મને યાદ આવ્યું તું બુદ્ધિ નહીં ને મારામાં બુદ્ધિ નહીં મેં વાપરી છે. નહીં તારા ખરેખર આપણો વડીલ દારૂડિયાને સમજાવું જે ભોજન છોકરું એકતું હોય એ અમે ફોલાવું અને ફોલાવું. હું સમજી જો હું જમ્બો કુલર ચાલુ કરીને પાણી રેડી કરાની તો આપણે ઊંઘતો તો ત્યારે ડાબડી મોઢો આવ્યો મને તો તળાવમાં નાવે હેડો એટલે આ મરી જાઓ તળાવમાં ના પડાવરાય. આ હેજી વેજી આ બનેલી બાજી તમે બગડાઈ અને વાયકણ આઈને દારૂ રેડ્યો ને જ પટાયું તમે આ સમજાયા હતા વડીલ. એટલે ત્યાં તો પટી ગયું છે બધું. વડીલ અમે નેકળા છે અને પેલી જમીન માટે બે દાડા છે તમારી મને મોહન થાય છે ને મહેમાન ખબર પડી રહ્યો એમાં દાદા ને ઉતર્યા જેવું એ તો યાર વડીલ. દારૂડિયાને તો હવ મારે પટી ગયેલી વિકેટો છે. લો આવજો આવજો કાકાજી એ દાદા તમે અહીંયા હું વાળ કરું છું નાખું છું તળાવમાં છો મરી જાતા બે. કોઈ મૂક્યા જાય કોનો સંગ કરવો નહીં મૂક્યા જાઉં મને હેજી વેજી માર ખવડાવી હોય લાઈ કાંગ નહીં સાથ ના આલો ખેગારે સાથ ના આલો ખર્ચો લેતા બધી જગ્યાએ અમે હાજર નહીં હોય બધી જગ્યાએ અમે હાજર નહીં હોય તો મારીને જતો રહે અને હવે તો સુધરો અને આ તાપ જેવો પડે છે મરી જાઓ. એટલે શાહજી રીતના કરો છો ખાવા પીવા કોઈ નહીં દારૂ રેડ કરો તમે. એટલે તો ઠંડા થવા એ પીપળાના પાણી હોય ને તો એ ઠંડા થો તમે આ રીતના તળાવમાં નાવા ના આવો તળાવ તો આટલા આટલા ભરેલું પાણી છે ડૂબીને મરી જાઓ. એટલે ઠાકરજી નાસ્તા કરજો. કોઈ નાસ્તા દો જરાબાનું છે ના તો બીજો નરસી હેડે નાખો ગાડી. એટલે નહીં સારું લાગતું આ ગંજ ઉડે છે મોઢું તમારું મારા તમે મશીન પકડ્યું છે આમ કરવાનું છે હેડો ગાડીમાં લઈ જઈને ઘેર જઈને નાખો. ખરેખર મફુજી જબરજસ્ત સમય બની ગયો તો હો આજ બચી ગયો છું તમારા કારણે. ખેગાજી તમારા વોક નહીં તમારા ગ્રહોના વોક છે સમયના વોક છે નહીં કહેતા કે સમય કરો એ કોઈ ના કરે વાત સાચી હો. પણ તમે ચિંતા કરશો નહીં તમારો સમય આવશે અને ખરેખર સમય તમારો આવશે ને એટલે આ વાતની તમારે ઠેઠ સુધી ખમણ મજા થઈ જાહે. ભાઈ તમે નાઈ જો ઘેર હેડો તમને આવું ગયા ના હું પેલું મશીન હમ કરવા દઉં છું પડતા કરજો ઘેર લઈ જઈ.